વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે આચાર્ય મહારાજે આપેલા મંત્રોનો જાપ કરનારાનું જ કલ્યાણ. આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનમ પ્રકરણ 1 અધ્યાય 15માં એક કથા આવે છે. સાક્ષાત ઉદ્ધવજીના અવતાર એવા રામાનંદ સ્વામી શ્રીરંગમ ક્ષેત્રમાં રામાનુજાચાર્ય થકી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી વૃંદાવન પધાર્યા, અને ત્યાં કેટલાય મહિના પર્યંત શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરી, જેથી શ્રી કૃષ્ણ ભગવાન એ ઉપર પ્રસન્ન થાય છે, અને સાક્ષાત પ્રગટ થઈ રામાનંદ સ્વામીને પંચરાત્ર શાસ્ત્રની પાદ્મોદ્ભવ સંહિતામાં આવેલા જે 2 મંત્રો છે, એ 2 મંત્રો પ્રદાન કરે છે, અને રામાનંદ સ્વામીને આજ્ઞા કરે છે કે તમારી પાસે જે પણ કોઈક મુમુક્ષુ દીક્ષા લેવા માટે આવે તેને અધિકારે જાણી આ મંત્ર પ્રદાન કરજો. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ રામાનંદ સ્વામીને આજ્ઞા આપી, અને રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયનો, જેનું અપર નામ છે સ્વામિનારાયણ સંપ્રદાય, એનો પ્રચાર અને પ્રસાર કરતા થકા ભૂતલ પર વિચરણ કરવા લાગ્યા. અને લગાટ 48 વર્ષ પર્યંત ઉદ્ધવ સંપ્રદાયનું સુકાન સંભાળ્યા બાદ જ્યારે એ જ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત સહજાનંદ સ્વામી, જેનું અપર નામ સ્વામિનારાયણ ભગવાન છે, એ રૂપે ધરાતલ પર પ્રગટ થયા, ત્યારે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ધુરા પર એ સહજાનંદ સ્વામીની સ્થાપના કરી, પોતાની પાસે રહેલા 2 મંત્રો એમને પ્રદાન કરી, પોતે સ્વતંત્ર રૂપે સમાધિ લઈ ભગવાનના ધામમાં જતા રહ્યા. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ આ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ધુરાને સંભાળતા થકા 25 વર્ષ પર્યંત ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર ધરાતલ પર કરતા રહ્યા. અને વિક્રમ સંવત 1882ના કારતક સુધી એકાદશીને દિવસે પોતાની આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર પોતાના ભાઈઓના દીકરા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને સ્થાપિત કરી, પોતે 1886માં સ્વતંત્ર થકા પોતાના ધામની અંદર પધારે છે. અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને ભગવાન સ્વામિનારાયણે જે 2 મંત્ર આપેલા હતા, તે અધ્યાપી એમની વંશ પરંપરામાં જે આચાર્ય ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર વિરાજમાન થાય છે, એ આચાર્ય પોતાને પરંપરાની અંદર પ્રાપ્ત થયેલા જે 2 મંત્રો છે, એ મુમુક્ષુઓને અર્પણ કરે છે. અને એ મુમુક્ષુ એ મંત્રોનો જાપ કરી પોતાનું કલ્યાણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ
સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણ 40મા અધ્યાયના 39મા શ્લોકની અંદર કહે છે કે એતયોશ્ચૈતદ્વંશ્યાનામ કરિષ્યંતી ય આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતે શ્વકમ. અર્થાત કે જે જનો આ બંને આચાર્યો અને એમના વંશમાં થનારા આચાર્યનો આશ્રય કરશે, અર્થાત કે તેમના થકી દીક્ષા લઈ દીક્ષા મંત્ર ગ્રહણ કરશે, તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહાવસાન સમયે પોતાના ગોલોક ધામ પ્રતિ તેડી જશે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મુમુક્ષુ વર્તમાનમાં બિરાજમાન આચાર્ય થકી મંત્ર દીક્ષા ગ્રહણ કરશે, તેને જ શ્રી કૃષ્ણ ભગવાન અંતકાળે પોતાના ધામમાં તેડી જશે, પરંતુ બીજાને નહીં. આમ જોવા જઈએ ને તો આપણા સનાતન વૈદિક સાહિત્યમાં 7 કરોડ મંત્ર છે, પરંતુ એ 7 કરોડ મંત્રમાંથી, અર્થાત કે એ પુસ્તકમાંથી કોઈ મંત્ર ગ્રહણ કરી આપમેળે એનો જાપ કરવાનો નથી, પરંતુ ગુરુ પરંપરામાં જે મંત્ર ચાલ્યો આવતો હોય એ મંત્રનો જાપ કરવાથી જ જીવાત્માનું કલ્યાણ થાય છે. પરંતુ આપમેળે પુસ્તકમાંથી વાંચી એ મંત્રનો જાપ કરવાથી મનુષ્યનું ક્યારેય પણ કલ્યાણ થતું નથી. અને આ વાતમાં પ્રમાણ તરીકે ગર્ગ સંહિતા છે. જેમ કે ગર્ગ સંહિતા અશ્વમેધ ખંડ 61મા અધ્યાયના 26મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સંપ્રદાય વિહીના યે મંત્રાસ તે નિષ્ફલઃ સ્મૃતઃ. અર્થાત કે સંપ્રદાય વિહીન જે પણ કોઈક મંત્ર છે એ બધા જ મંત્ર નિષ્ફળ થઈ જાય છે. એટલે સંપ્રદાય ગુરુક્રમ, અર્થાત કે ગુરુ પરંપરાગત જે ભગવત મંત્રનો ઉપદેશ આપવામાં આવે તેને સંપ્રદાય કહેવામાં આવે છે. તે સંપ્રદાયની પવિત્ર ગાદી પર બિરાજમાન આચાર્યો જે છે એ લોકોને પણ એ લોકોની ગુરુ પરંપરામાં એ લોકોના આચાર્યોએ આપેલા મંત્રો અધ્યાપી વિદ્યમાન છે, અને એ મંત્રની દીક્ષા એવો મુમુક્ષુઓને આપે છે. અને એ મંત્રનો જાપ કરવાથી જ મુમુક્ષુનું કલ્યાણ થાય છે, પરંતુ સંપ્રદાય વિહીન મંત્રનો જાપ કરવાથી મનુષ્યનું ક્યારેય પણ કલ્યાણ થતું નથી. તે જ પ્રમાણે આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં જેનું અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ રામાનંદ સ્વામીને જે 2 મંત્ર આપેલા હતા, અને એ 2 મંત્ર અત્યારે વર્તમાનમાં આપણા જે આચાર્ય મહારાજ બિરાજમાન છે, અર્થાત કે અમદાવાદ અને વડતાલની ગાદી પર જે આચાર્ય મહારાજ બિરાજમાન છે, એના થકી જે મંત્ર લેવામાં આવે અને એ મંત્રનો જાપ કરવાથી જ જીવાત્માનું કલ્યાણ થાય છે. સંપ્રદાય વિહીન મંત્રનો જાપ કરવાથી જીવાત્માનું ક્યારેય પણ કલ્યાણ થતું નથી. એ મંત્ર નિષ્ફળ થઈ જાય છે, એવું અહીંયા ગર્ગ સંહિતા અશ્વમેધ ખંડ 61મા અધ્યાયના 26મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે. વળી જે લોકો સંપ્રદાય વિહીન મંત્રનો જાપ કરે છે એ તો કળિયુગને પુષ્ટ કરે છે. કારણ કે શ્રીમદ ભાગવતના મહાત્મયની અંદર લખેલું છે કે નહીં કરહી ચિત ભક્તિ સંપ્રદાય પુરુષરા. અર્થાત કે કલયુગની અંદર ભક્તિ જે છે એ સંપ્રદાય મુજબ જોવા ન મળશે. એટલે સંપ્રદાય પ્રમાણે કરેલી ભક્તિ એ જ વાસ્તવની અંદર ભક્તિ છે, અને સંપ્રદાય મુજબ અપાયેલા મંત્રોનો જાપ કરવો એ જ વાસ્તવની અંદર જાપ છે. બીજા મંત્રોનો જાપ જે છે એ યોગ્ય ગણાતો નથી.
એટલે ભક્તો હાલમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલની ગાદી પર તથા અમદાવાદની ગાદી પર આચાર્ય મહારાજ બિરાજમાન છે. એના થકી મંત્ર દીક્ષા લઈ એ મંત્રનો પ્રેમપૂર્વક જાપ કરજો. પરંતુ સંપ્રદાયના ગ્રંથની અંદર તથા વૈદિક સાહિત્યમાં જે પણ કોઈક મંત્રો છે એ મંત્ર જોઈ જપ કરવા માટે બેસતા નહીં, અન્યથા તમારા એ મંત્ર જે છે ક્યારેય પણ ફલીભૂત થશે નહીં, તમારી એ ભક્તિ જે છે ક્યારેય ફલીભૂત થશે નહીં. અને આ વાત શાસ્ત્રો દ્વારા સિદ્ધ થઈ ગઈ છે. માટે સિદ્ધાંત એ જ છે કે આચાર્ય થકી મંત્ર પ્રાપ્ત કરીને જ એ મંત્રનો જાપ કરવો જોઈએ, પરંતુ બીજા મંત્રનો નહીં. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.